મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકામાં કુલ 20 ગ્રુપ પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ શાળાઓનું વર્ષ 2021-22નું ઓડિટ સરકારી ઓડિટર જયશ્રીબેન હીરાબાઈ સોલંકી દ્વારા મે 2025માં કરવામાં આવ્યું હતું. દરેક શાળાના આ ઓડિટમાં કોઈ ક્વેરી નહીં કાઢવા માટે વસઈ પ્રાથમિક શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલે એક ગ્રુપ શાળાના ₹2000 પ્રમાણે 20 ગ્રુપ શાળાઓ માટે ઓડિટરને ₹40,000 આપવા માટે ડભોઈ તાલુકાના તમામ ગ્રુપ આચાર્યો પાસે ₹2000ની માંગણી કરી હતી. શૈક્ષણિક સંસ્થાના ઓડિટ માટે લાંચ આપવી પડે તે યોગ્ય નહીં હોવાથી એક આચાર્યએ ₹2000 લાંચ નહીં આપવાનું નક્કી કર્યું હતું અને આ અંગે એસીબીમાં ફરિયાદ કરી હતી, જેથી નાયબ નિયામક PH ભેંસાણિયાના માર્ગદર્શન હેઠળ PI AJ ચૌહાણ તેમજ સ્ટાફે ડભોઈમાં આવેલી ડભોઈ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી સરાફી મંડળીની કચેરીમાં છટકું ગોઠવ્યું હતું. ફરિયાદ કરનાર ગ્રુપ આચાર્યએ ₹2000 લાંચની રકમ ઘનશ્યામભાઈ પટેલને આપી હતી અને ઘનશ્યામભાઈએ આ રકમ ઓફિસમાં બેઠેલા નિવૃત્ત શિક્ષક બુદ્ધિસાગર સોમાભાઈ પટેલને આપી હતી. બાદમાં બુદ્ધિસાગરે લાંચના પૈસા મહેન્દ્રસિંહ ગણપતસિંહ સોલંકીને આપ્યા બાદ તેમણે નિવૃત્ત શિક્ષક મુકુંદભાઈ બાબુભાઈ ચૌહાણને આપ્યા હતા. બાબુભાઈએ લાંચની આ રકમ અન્ય આચાર્યો દ્વારા આવેલા ₹14,000ની સાથે એક ચિઠ્ઠીમાં લખી તેને ગળી વાળીને પોતાની પાસે રાખ્યા. આ સાથે જ એસીબીએ દરોડો પાડી ચારેયને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. દરમિયાન ઘનશ્યામભાઈએ ઓડિટર જયશ્રીબેન સોલંકીને ફોન કરી પૈસા આવી ગયા છે તેમ કહ્યું હતું. એસીબીએ આ અંગે શિક્ષકો સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી ચારેયની અટકાયત કર્યા બાદ મહિલા ઓડિટર જયશ્રીબેનને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.